હાય ફ્રેન્ડ્સ, મારું નામ સમીર શેખ, હાલરિયા પ્રાથમિક શાળા, તાલુકો બગસરા. આજે એક ધ્વનિના પ્રકરણ ઉપરથી એક સરસ મજાનું વર્કિંગ મોડેલ બનાવેલું છે. એનો મેઇન હેતુ એ છે કે આપણા જે અવાજ છે એમાંથી નીકળતો જે ધ્વનિ છે એ તરંગો ઉત્પન્ન કરે છે. એની અંદર પણ આપણા બધાના અવાજ છે એની આવૃત્તિઓ બધી અલગ અલગ હોય છે, એની ફ્રિકવન્સી અલગ અલગ હોય છે, એનો આવર્તકાળ છે અલગ અલગ હોય છે. તો આ જે મેં મોડેલ બનાવેલું છે એની અંદર એ જ વસ્તુ કહેવા માગે છે કે તમે કોઈ પણ વસ્તુ આને ટચ નહીં કરો તો પણ તમારા અંદરથી જે ધ્વનિ નીકળે છે એના તરંગો છે એ અહીંયા આપણને જોવા મળશે, પણ એ આપણને એક પ્રકાશ સ્વરૂપે એટલે કે લાઇટ સ્વરૂપે જોવા મળશે. તો હું પહેલાં તમને મોડેલ બતાવું કે આ એક બરણી હતી પ્લાસ્ટિકની, એને મેં અડધી કાપેલી છે. પછી બલૂન છે, ફુગ્ગો, એમાંથી એને અહીંયા ઉપર બરણીની ઉપરનું જે મોઢું હતું એની ઉપર લગાવેલો છે, રબરથી એને ફિક્સ કરેલું છે. પછી એક નાનો એવો મિરર છે, એ નાના એવા મિરરને અહીંયા મેં ફેવિકોલથી સ્ટિક કરેલો છે. એની જ સામે એક લેઝર લાઇટ મૂકેલી છે. લેઝર લાઇટની અંદર એવી રીતે ફિક્સ કરેલી છે કે લેઝર લાઇટ છે અહીંયા મિરર ઉપર પડે અને મિરરમાંથી રિફ્લેક્ટ થઈને સામેના કોઈ પણ સરફેસ ઉપર જ્યાં આપણે ટાર્ગેટ કર્યું હોય ત્યાં સરફેસ ઉપર ક્લિયર થાય. તો હવે જોઈએ કે આ મોડેલ છે એ કઈ રીતે કામ કરે છે. ઓકે, પ્લીઝ સ્વિચ ઓફ ધ લાઇટ. ઓકે, હા, તમે જોયું કે આ એક લેસર લાઇટ છે, રેડ કલરની છે, લાલ કલરની છે. એ રેડ લાઇટ આ મિરર ઉપર આવી અને એક રિફ્લેક્ટ થાય છે અને સામેની એક દિવાલ ઉપર એ ફોકસ થાય છે. હવે હું અહીંથી બોલીશ એટલે સામે હું કોઈ પણ જાતના ટચ વગર આ સામેનું જે રિફ્લેક્ટ થયેલું જે પોઈન્ટ છે એને હું વાઇબ્રેટ મરાવીશ. રેડી? તો ચાલો. હલો હલો, બધા બાળકો કેમ છો? મજામાં? ઓકે, ચાલો હવે આપણે ટેબલ બોલીએ. 1 1 જાવાન, 1 1 1, 1 દૂધુ, 1 તેરી 3, APPLE, એપલ એટલે સફરજન. જોયું? પોઈન્ટ છે એ મારા ધ્વનિના તરંગોને કારણે આ ફુગ્ગાની સરફેસ છે એનું જે બહારનું જે સરફેસ છે એની ઉપર મિરર લગાડેલ છે એ વાઇબ્રેટ થાય છે અને વાઇબ્રેટ થવાના કારણે આ જે પરાવર્તિત થયેલું એક બિંદુ છે, જો હું અહીંથી બોલું છું તો પણ તમે ત્યાં જોઈ શકો છો. અહીંયા ફોકસ કરાવો. હું અહીંથી બોલું છું તો પણ એ હલે છે. જોયું? 1 2 3 4. હલો 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 હલો, તમે જોઈ શકો છો કે ત્યાં પણ બિંદુ છે એ વાઇબ્રેટ થાય છે. તો મિત્રો, આ પ્રયોગ છે એ આપણને ધ્વનિના તરંગો સમજવા માટે સરસ એવો કામ આવે છે. આપણે નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું બીજા નવા મોડેલ સાથે, નવા પ્રયોગ સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.